આપણે આને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા બાયફિનાઇલની અંદર જો ઓર્થોસ્થાનની અંદર સમૂહ ગોઠવાયેલા હોય તો આપણને જીઆઈ મળે કે નહીં. ચલો અહીંયા એક બાયફિનાઇલ લીધો, અરે એક બેન્ઝીન વલય. હવે તેના ઓર્થોસ્થાન ઉપર અહીંયા NO2 ગ્રુપ મૂકીશ અને અહીંયા મૂકું છું COOH ગ્રુપ. તો હવે શું થશે? તો અહીંયા બંધનું ભ્રમણ થતું હોય ત્યારે ફિનાઇલ ઉપર આ રીતે જો સમૂહ આવી જાય તો એનું ભ્રમણ લોક થઈ જાય, જેના કારણે આ જે બેન્ઝીન વલય એક સમતલમાં હતું એ બેન્ઝીન વલય હવે સમતલની શું થશે? બહાર નીકળી જાય. બેન્ઝીન વલય સમતલની શું થઈ જશે? બહાર આવી જશે. એટલે અહીંયા આની ઉપર ધારો કે હું NO2 ગ્રુપ મૂકું, અહીંયા COOH, અહીંયા NO2 ગ્રુપ. તો હવે આની અંદર મને સિસ કે ટ્રાન્સભૌમિતિક સમઘટક મળતો નથી. ક્લિયર? એટલે અહીંયા જીઆઈ શક્ય નથી. પરંતુ જો આ રીતે બેન્ઝીન વલય લઉં, અહીંયા ET ME, અને ઓર્થો સ્થાન ઉપર સમૂહની ગોઠવણી કરું. ધારો કે આ બધા સ્થાન ઉપર ME, અથવા જુદા જુદા મૂકું તો પણ આનો કોઈ ફેર પડવાનો નથી. કેમ? કારણ કે આ તો શું છે? બોર્ડમાંથી શું થઈ? બહાર નીકળેલી વલય રચના. ક્લિયર? જે મેન પોઝિશન કઈ ગણાય ઓર્થો માટેની? 1 અને 1. તો સામે આવનારા જે બીજું ફિનાઇલ છે, આ ટ્રાયફિનાઇલ બનાવ્યું. બાયફિનાઇલમાં આપણને ભૌમિતિક સમઘટકતા મળતી નથી. હવે હું અહીંયા મૂકી દઉં ME, અહીંયા મૂકી દઉં ET. ક્લિયર? તો મને ભૌમિતિક સમઘટકતા જોવા મળે. શું જોવા મળશે? ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. ક્લિયર? એટલે બાયફિનાઇલના ઓર્થો વિસ્થાપનમાં કોઈ પણ સમૂહ મુકાયેલા હોય, પણ બાયફિનાઇલના ઓર્થો સ્થાન ઉપર જો સમૂહ મૂકેલા હોય તો તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. પરંતુ ટ્રાયફિનાઇલના ઓર્થો સ્થાન ઉપર જો જુદા જુદા સમૂહ મૂકેલા હોય તો ત્યાં આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. શબ્દ કયો વાપરું છું? ઓર્થો સ્થાન ઉપર જુદા જુદા. ધારો કે અહીંયા ME મૂકી દીધો હોત તો જોવા મળે નહીં. બંને કેવા હોવા જોઈએ? જુદા જુદા. તો જ ભૌમિતિક સમઘટકતા મળે. ક્લિયર? તો હવે આ બધાનું એક મિક્સિંગ ઉદાહરણ હું લખી દઉં, પછી એમાં શોધીએ ક્યાં જીઆઈ છે કે નહીં. તો ચલો આપણે હવે તો ભૌમિતિક સમઘટક છે કે નહીં નક્કી કરીએ. તો સૌથી પહેલું નક્કી કરો કે આ કયા પ્રકારનો સ્પાયરીન? E1 છે. કેમ? 1, 2, 3 એકી સંખ્યા. E1 ના છેડાના કાર્બન ઉપર જોવાનું, બંને સમૂહ કેવા છે? જુદા જુદા. તો આ જીઆઈ દર્શાવે. સમજણ પડી? 1, 2, 3 આ E1 સ્પાયરીન છે, પણ છેડાના કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોવા જોઈએ. અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા મિથાઇલ અને H, માટે જીઆઈ મળે નહીં. સાયક્લો આલ્કાઇલિડીન E1 આ ઓડ છે, તો આમાં તો મળશે જ નહીં. બરાબર? આમાં પણ મળશે અને ગમે તેવી પોઝિશન હશે. કેમ? કારણ કે E1 સ્પાયરીન છે. હવે આ ટ્રાયફિનાઇલ
ટ્રાયફિનાઇલના ઓર્થો સ્થાન ઉપર સમૂહ આવેલા છે. આ એક ઓર્થો, આ ઓર્થો અને આ ઓર્થો જોવાના. જીઆઈ માટે આ સ્થાન જોવાના. આને તો જોવાની જ નહીં, કારણ કે આ તો બહાર નીકળી ગઈ છે. આ વલય રચના શું છે? બહારની તરફ છે. તો આની ઉપરથી જીઆઈ નક્કી કરવાનું થશે કે નહીં? નહીં થાય. કેમ? કારણ કે અહીંયા બે બીઆર સમાન આપેલા છે. સમજણ પડી? બે બીઆર સમાન આપેલા છે, માટે આનો જીઆઈ મળે નહીં. આની અંદર આપણને જીઆઈ મળશે ડેફિનેટલી. કેમ? કારણ કે BrCl BrCl માટે અહીંયા જીઆઈ શક્ય છે. બાયફિનાઇલમાં ગમે તે મૂકે પણ જીઆઈ શક્ય નથી. ઓકે, ચલો ભૌમિતિક સમઘટકોના ભૌતિક ગુણધર્મો જોઈશું આપણે. લાસ્ટ ટોપિક જીઓમેટ્રિક આઇસોમેરિઝમનો. ભૌમિતિક સમઘટકના ભૌતિક ગુણધર્મો. તો ભૌમિતિક સમઘટકોના ભૌતિક ગુણધર્મની અંદર સૌથી પહેલું હાઇડ્રોજનેશન નિપજ. હાઇડ્રોજનેશન નિપજ. તો અહીં ભૌમિતિક સમઘટક, જેમ કે ફેવરેટ ઉદાહરણ બ્યુટોઇન, તો સીસ બ્યુટોઇન HCS3. સીસ બ્યુટોઇનની ડાયહાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો હાઇડ્રોજનેશન કરવામાં આવે તો અહીંયા સીન એડિશન થાય છે. કયું એડિશન થશે? સીન. એટલે કે એક જ દિશામાંથી બંને હાઇડ્રોજન કાર્બન ઉપર જોડાશે અને સીન એડિશનથી આપણને આલ્કેન પ્રોડક્ટ મળશે. એટલે કે CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન, અથવા બ્યુટેન એકલું લખો તો પણ ચાલે, અને આપણને બ્યુટેન નિપજ મળે છે. ટ્રાન્સ CH3C H ડબલ બોન્ડ C CH3H. આ સિસ બ્યુટોઇન ટ્રાન્સ બ્યુટોઇન. હવે જો આની H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં એડિશન કરું હાઇડ્રોજનનું, તો આ સીન એડિશન થાય છે. એટલે કે એક જ દિશામાંથી બંને હાઇડ્રોજન ઉમેરાશે અને નિપજ તરીકે CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન નિપજ મળે છે. બીજો ભૌમિતિક સમઘટક છે દ્વિધ્રુવ્યતા. દ્વિધ્રુવ્યતા. તો અણુ જો દ્વિધ્રુવ્ય હોય તો એની અંદર આપણને દ્વિધ્રુવ્ય ચાકમાત્ર જોવા મળે. એટલે કે અણુની અંદર ડાયપોલ મોમેન્ટ હોય. જેમ કે કોઈ અણુ છે A અને B. હવે આ AB અણુની અંદર બીની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય En, તો અહીં બંધના ઇલેક્ટ્રોન એ બી તરફ આકર્ષિત થાય, માટે આના ઉપર આંશિક ઋણ વીજભાર અને એ ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે, જેથી અણુ આપણને દ્વિધ્રુવ્ય જોવા મળે છે. તો અણુની અંદર દ્વિધ્રુવ્યતા ઉદ્ભવે ત્યારે તેમાં મ્યુ જોવા મળતો હોય છે, અને મ્યુનું મૂલ્ય અહીં QD વડે શોધી શકાય. ડી એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર, ક્યુ એટલે વીજભાર છે. ડી એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર અને ક્યુ એ વીજભાર સૂચવે છે. અહીં અણુની ડાયપોલ મોમેન્ટ એટલે ઇલેક્ટ્રોનનો ફોર્સ કઈ તરફ જાય છે તે તરફ દર્શાવવામાં આવે છે. એટલે આની ડાયપોલ મોમેન્ટ આ તરફ હોય છે, એની ધ્રુવ્યતા. ક્લિયર? તો આપણે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકની અંદર
અણુની ડાયપોલ મોમેન્ટ જોઈશું કઈ તરફ છે તે, અને તેના મ્યુનું મૂલ્ય કેટલું હોઈ શકે તે નક્કી કરીએ. તો અહીં CH3 CH ડબલ બોન્ડ CH CH3. તો સીસ સમઘટકની વાત કરીએ તો આ કાર્બન કયું સંકરણ ધરાવે? sp3 અને આ કાર્બનનું સંકરણ sp2. તો કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે? તો જેમાં s કેરેક્ટર પર્સન્ટેજ વધારે હોય તે. પર્સન્ટેજ s કેરેક્ટર sp2 માં 33.33%. માટે અહીં આ બંધના ઇલેક્ટ્રોન એ કોની તરફ ફોર્સ પામે? દ્વિબંધના કાર્બન તરફ. એટલે આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને આના ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે. આથી અહીં આપણે જોઈએ તો આની ડાયપોલની દિશા આ તરફ છે. તે જ પ્રમાણે આની ઉપર જોઈએ તો આ સેમ વસ્તુ છે, તો અહીંયા પણ ડાયપોલની મોમેન્ટ આ તરફ દિશામાં છે. તો અહીં ડાયપોલ એક સદિશ તરીકે લઈએ અને બંને સદિશની દિશા એક જ તરફી હોય તો તેનો મ્યુ 0 થાય નહીં. આના માટે ગણતરીનું સૂત્ર છે, પણ આપણે કોઈ એની ગણતરી અહીંયા કરવાની હોતી નથી. એટલે ટોટલ આપણે ડાયપોલ જોઈએ તો બધાનો ડાયપોલ કઈ તરફ હોય? એક જ દિશા તરફ છે. માટે આની મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે શીર્ષ માટે મ્યુ 0 થતો નથી. હવે ટ્રાન્સબ્યુટ 2 ની વાત કરીએ તો CH3 C H ડબલ બોન્ડ CH3 H. તો અહીં આ કાર્બનનું સંકરણ sp3, આ sp2. માટે આ આંશિક ધન વીજભારિત બને, આ આંશિક ઋણ વીજભારિત. એ જ પ્રમાણે આ આંશિક ઋણ અને આ આંશિક ધન. પણ તેમના ઇલેક્ટ્રોન એ અહીં કાર્બન તરફ પુશ થતા હોય છે. કઈ તરફ ધકેલાતા હોય? કાર્બન તરફ, કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. માટે અહીં આના ડાયપોલની દિશા જોઈએ તો આ તરફ છે સદિશની, આના ડાયપોલની દિશા આ તરફ છે. તો પરિણામે વિરુદ્ધમાં ડાયપોલ આવે તો એની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થાય. દ્વિધ્રુવીય ચાકમાત્રાને આપણે ડી એકમ વડે દર્શાવાય છે. કયા એકમ વડે? ડી વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અહીં બંધારણ 1 અને આ બંધારણ 2. આ કયું બંધારણ છે? ટ્રાન્સ. તો કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ? તો દ્વિધ્રુવીય ચાકમાત્રા આપણે અહીં સીસ અને ટ્રાન્સ પરથી નક્કી નહીં કરીએ. બ્યુટ 2 માં તો આપણે જોઈ શકીએ છીએ કે બ્યુટ 2 ની અંદર દ્વિધ્રુવીય ચાકમાત્રા સીસ માટે વધારે છે. પણ કેટલાક એવા ઉદાહરણો છે કે જેની અંદર દ્વિધ્રુવીય ચાકમાત્રા બ્યુટની સીસ સમઘટકની ઓછી પણ હોય છે. તો અહીં આપણે નંબરથી કહીશું કે નંબર 1 ગ્રેટર ધેન નંબર 2. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે. CH3 C H ડબલ બોન્ડ C Cl અને આ H. બંધારણ 1. બંધારણ 2 CH3H ડબલ બોન્ડ C ClH. નંબર 2. આ સીસ છે અને આ ટ્રાન્સ. તો હવે કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ છે તે નક્કી કરીએ. તો જુઓ અહીંયા sp2 સંકરણ, આ sp3 સંકરણ. માટે અહીં ડાયપોલની દિશા આ તરફ હશે, CH3 થી C તરફ. પણ અહીં આ બંનેમાં કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે? Cl ની વિદ્યુત ઋણતા વધુ છે. માટે અહીંયા આ તરફ જશે ડાયપોલ. તો ડાયપોલની દિશા ચેન્જ થઈ ગઈ. જો બંને ડાયપોલ એક જ દિશામાં આવતા હોય, બંનેની દિશા એક જ તરફી હોત તો એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી હોત? વધારે. આની દ્વિધ્રુવીય ચાકમાત્રા 0 થતી નથી, 0 થાય નહીં. આની દ્વિધ્રુવીય ચાકમાત્રા જોઈએ તો આ અહીંયા H છે. તો અહીંયાથી આ દ્વિધ્રુવની દિશા આ તરફ ડાયપોલની છે, આની દિશા પણ આ તરફ છે. તો બંને ધ્રુવોની દિશા તમે જુઓ ડાયપોલની, તો બંનેના ડાયપોલની દિશા એક જ તરફ છે.
માટે અહીં બંનેના વેક્ટરનો સરવાળો કરીએ તો દ્વિધ્રુવીય ચાકમાત્રા સીસ કરતાં વધી જાય છે. આની પણ મ્યુ 0 નથી, પરંતુ આ એક્ઝામ્પલની અંદર બંધારણ 2 ની દ્વિધ્રુવીય ચાકમાત્રા બંધારણ 1 કરતાં વધુ છે. અહીંયા દિશા ચેન્જ થઈ જાય માટે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ ઘટી જાય. અહીંયા બંને ડાયપોલની દિશા એક જ તરફ છે માટે એનો મ્યુ મહત્તમ બને ઉપરના કરતાં. ક્લિયર? તો અહીંયા આ જે બે બંધારણો જોયા છે એ બંધારણો માટે આપણે કેટલાક ગુણધર્મો જોઈશું. બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ, પછી એની દ્રાવ્યતા, ત્યાર પછી એનું ગલન બિંદુ અને ત્રીજું એની સ્થાયીતા. એ જ પ્રમાણે આ ઉદાહરણ માટે બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ગલન બિંદુ અને તેની સ્થાયીતા. તો આપણે સૌથી પહેલું લઈએ ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? કે જ્યારે દ્રાવણ ઉપર લાગતું વાતાવરણનું દબાણ અને દ્રાવણમાંથી નીકળતી બાષ્પનું દબાણ બંને એક વાતાવરણ દબાણ પામે તો તેને કહેવામાં આવશે તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તેને કહેવામાં આવે છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો ફર્સ્ટ આપણે ઉત્કલન બિંદુ વિશે જોઈએ. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું હશે? શીર્ષ અને ટ્રાંસની અંદર તફાવત. તો અહીં ધારો કે અહીંયા આપણે દ્રાવણ લીધું છે, તો સામાન્ય રીતે દ્રાવણ પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે તેના અણુઓની વચ્ચે એક કુદરતી બળ આવેલું હોય છે જે હંમેશા દરેક અણુની વચ્ચે પ્રવર્તતું હોય, વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ. ક્લિયર? તો એ વિક્ષેપણ બળ અને લંડન બળને તોડી નાખીએ તો અણુઓ એકબીજાથી દૂર જતા તે સીધા શેમાં રૂપાંતર પામી જાય? બાષ્પમાં રૂપાંતર પામી શકે છે. પરંતુ જો અણુની અંદર આપણને ધ્રુવ્યતા જોવા મળતી હોય તો શું થાય? એક તો અણુની અંદર ઓલરેડી કોઈ પણ પ્રકારના અણુ હોય પણ એની અંદર શરૂઆતથી તેમાં વિક્ષેપણ બળ અને લંડન બળ તો જોવા મળતા જ હોય છે. પરંતુ જો આપણને અણુ ધ્રુવ્ય મળ્યો હોય તો એક બાજુ ધન વીજભાર, એક બાજુ ઋણ, ધન અને ઋણ. તો આ પ્રકારના અણુની અંદર વાન્ડરવાલ્સ બળ અરે વિક્ષેપણ બળ અને લંડન બળ ઉપરાંત તેમાં એક ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ બળ પણ લાગતું હોય છે. કયું આકર્ષણ બળ લાગતું હોય? દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ લાગે છે. કયું આકર્ષણ બળ? દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ લાગતું હોય છે. અને એ આકર્ષણ બળને કારણે અહીં વિક્ષેપણ બળ કરતાં પણ આ બંને તોડવા માટે વધારે ટેમ્પરેચર આપવું પડતું હોય છે. ત્યારે તે અણુઓ વચ્ચેનું આ ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ બળ હોય અથવા દ્વિધ્રુવી આકર્ષણ બળ હોય એ તૂટે છે અને પછી તે વેપરાઇઝ થઈને બાષ્પમાં રૂપાંતર પામે ત્યારે તે ટેમ્પરેચરને કહેવાય તેનું ઉત્કલન બિંદુ. એટલે વિક્ષેપણ બળ કરતાં જો દ્રાવણની અંદર દ્વિધ્રુવ્ય પ્રકારનું આકર્ષણ બળ આવેલું હોય તો તેના ઉત્કલન બિંદુમાં ખૂબ જ વધારો થતો હોય છે. તો અણુ દ્વિધ્રુવ્ય ક્યારે બને? તો અણુની અંદર ધ્રુવ્યતા ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે અણુની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે. એટલે કે આપણે કહી શકીએ કે જો અણુની અંદર દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધુ હોય તો અણુમાં ધ્રુવ્યતા વધારે હોય, અને અણુમાં દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધુ હોય તો અણુમાં ધ્રુવ્યતા વધુ હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ પણ વધારે હોય, અને આકર્ષણ બળ વધારે હોય તો તેના ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થતો હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે બોઇલિંગ પોઈન્ટ બીપી ચલે છે મ્યુ. બીપી ચલે છે શું થશે? મ્યુ થાય.
એટલે ઉત્કલન બિંદુ કોનું વધારે હોય, જેનું દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ હોય તેનું ઉત્કલન બિંદુ કેવું હોય છે, વધારે. માટે અહીં આપણે શીર્ષ અને ટ્રાંસની અંદર જોઈએ તો કોનું ઉત્કલન બિંદુ વધારે હશે, તો શીર્ષનું ઉત્કલન બિંદુ વધારે હશે 1 > 2. જ્યારે અહીં કોનું ઉત્કલન બિંદુ વધારે હશે, તો 2 > 1. હવે દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતામાં તમે ભણી ગયા ફિઝિકલની અંદર, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં, દ્રાવણોમાં, કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય છે. તો અહીંયા આપણે દ્રાવ્યતાની વાત કરીએ નંબર 2. તો દ્રાવ્યતાની વાત કરીએ તો એ પણ શામાં, પાણીમાં. પાણીની અંદર સામાન્ય રીતે આયોનિક ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય થતા હોય છે અને બીજા ધ્રુવીય પદાર્થો તેની અંદર પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. અને જે અણુની અંદર આપણને દ્વિધ્રુવીય ચાકમાત્રા જોવા મળે તે અણુ સામાન્ય રીતે ધ્રુવીય હોય છે. અને અણુ ધ્રુવીય હોય તો શું થાય, તો અહીંયા ધારો કે અણુ એ છે જે આંશિક ઋણ વીજભાર બી અને એ આંશિક ધન વીજભાર ધરાવે છે. પરિણામે આ પ્રકારના અણુની અંદર પાણીનો ઓક્સિજન જે આંશિક ઋણ વીજભાર ધરાવે, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર, માટે આ અણુ એ તરફ શું થાય, આકર્ષિત થાય છે. અને અહીં પાણીનો હાઇડ્રોજન એ બી તરફ આકર્ષિત થઈ અને તે બી સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે, બી સાથે જોડાતો હોય છે. એટલે કે અહીં અણુમાં થોડે ઘણે અંશે પણ જો ધ્રુવ્યતા જોવા મળે તો અણુમાં રહેલા અહીં પરમાણુઓ એટલે કે તત્વો ઉપર આપણને ધ્રુવ્યતા જોવા મળતી હોય છે. એટલે એક થોડે ઘણે આંશિક ઋણ વીજભારિત અને એક આંશિક ધન વીજભારિત જોવા મળે. એટલે અણુમાં માઇનોર પણ જો ધ્રુવ્યતા જોવા મળે તો પાણીના અણુઓ તેની તરફ શું થાય, આકર્ષિત થતા હોય છે. આ ધ્રુવ્યતાનું મૂલ્ય કોના પર, આ જે અણુની ધ્રુવ્યતા છે એના ઉપરથી શું નક્કી થાય, દ્વિધ્રુવીય ચાકમાત્રા. એટલે કે જો અણુમાં ધ્રુવ્યતા વધારે હોય તો એની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધી જાય અને અણુમાં ધ્રુવ્યતા વધુ હોય તો તેનું પાણી પ્રત્યેનું આકર્ષણ બળ પણ ખૂબ જ વધી જાય છે. એટલે કે કહી શકાય કે જેની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ હોય તેવા સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે. એટલે કે અહીં આપણે કહી શકીએ કે દ્વિધ્રુવીય ચાકમાત્રા દ્રાવ્યતા અણુની એ દ્વિધ્રુવીય ચાકમાત્રાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ દ્વિધ્રુવીય ચાકમાત્રા વધે તેમ તેની પાણીમાં દ્રાવ્યતા પણ શું થાય, વધતી જાય છે. તો અહીં શેષની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ છે માટે કહી શકાય કે 1 > 2. અહીંયા ટ્રાન્સની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ છે એટલે ટ્રાન્સની આ સંયોજનમાં બંધારણ 2 ની દ્રાવ્યતા બંધારણ 1 કરતાં વધારે છે. મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ નંબર 3. ગલન બિંદુ હંમેશા એક ઘન પદાર્થનું હોય છે. ગલન બિંદુ તે ઘન પદાર્થનું હોય છે કારણ કે ઘન પદાર્થની અંદર જે ઘટકો હોય છે એ ઘટકો એકબીજા સાથે ચોક્કસ રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે, જેના લીધે આપણને સ્ફટિક લેટેસ મળતો હોય છે. અને એ સ્ફટિક લેટેસની અંદર ચોક્કસ રીતે અહીં ઘટકો એટલે કે કણો કે અણુ કે આયનો એકબીજા સાથે ત્રિપરિમાણમાં સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. પરિણામે આવા ઘન પદાર્થો કે જેમના ગલન બિંદુ આપણને જોવા મળે છે. તો સામાન્ય રીતે યાદ રાખજો કે હંમેશા ટ્રાન્સના ગલન બિંદુ ઊંચા હોય છે. હંમેશા ટ્રાન્સના ગલન બિંદુ ઊંચા હોય. કેમ ટ્રાન્સના ગલન બિંદુ ઊંચા હોય? તો ટ્રાન્સની અંદર અહીં અણુમાં સમમિતિ જોવા મળતી હોય છે. એટલે કે તેની જે પેકિંગ રચના થતી હોય છે ટ્રાન્સમાં એ ખૂબ જ
વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે થતી હોય છે, એટલે વધુને વધુ એકબીજાની નજીક તે બંચ પ્રમાણે ગોઠવી શકાતા હોય છે, માટે તેમના ગલનબિંદુ ઊંચા હોય. જ્યારે અહીં શેષની અંદર આપણને જે સિમ્મિતિ જોવા મળે એ સિમ્મિતિ ઓછી જોવા મળતી હોય છે, અને સિમ્મિતિ ઓછી હોવાને કારણે શેષના ગલનબિંદુ નીચા જોવા મળે છે, અને જેમ ગલનબિંદુ વધુ હોય તેમ તે પદાર્થની સ્થાયીતા પણ વધારે હોય છે, માટે અહીં ટ્રાન્સની ગલનબિંદુ વધારે એટલે 2 ગ્રેટર ધેન 1, સ્થાયીતા 2 ગ્રેટર ધેન 1. તો અહીંયા 2 ગ્રેટર ધેન 1 ટ્રાન્સ, 2 ગ્રેટર ધેન 1. ક્લિયર? તો આ થયા ભૌમિતિક સમઘટકોના ભૌતિક ગુણધર્મો. ચલો હવે આજે આપણે નવા ટોપિક વિશે શરૂઆત કરીશું, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. જીઓમેટ્રિક આઇસોમેરિઝમ આપણું પૂરું થઈ ગયું. હવે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે કે પ્રકાશીય સમઘટકતા. આ ટોપિકમાંથી જી અને નીટમાં દર વર્ષે લગભગ અંદાજે 2 પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કે જી અને નીટની તથા એડવાન્સની એક્ઝામને અનુલક્ષીને જોઈએ તો આ ટોપિક એક ખાસ અગત્યનો ટોપિક બનતો હોય છે. તો આપણે પ્રકાશીય સમઘટકતા વિશે ભણીશું. તો પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા ભણતા પહેલા આપણે સૌથી પહેલા જોઈશું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહીશું? પીપીએલ શોર્ટમાં એને કહેવાય. તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય કે આપણે જે સફેદ પ્રકાશ જોઈએ છીએ એ સફેદ પ્રકાશ એ દરેક દિશામાં એ તેના કંપન ધરાવતો હોય છે. તો આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. સફેદ પ્રકાશ કે જેને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. કેવો પ્રકાશ કહેવામાં આવશે? અધ્રુવીભૂત પ્રકાશ. કારણ કે આ પ્રકાશ એ દરેક તળમાં કંપન કરતો હોય છે. પણ જ્યારે આ પ્રકાશને આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ, શામાંથી પસાર કરીએ? નિકોલ પ્રિઝમમાંથી. નિકોલ પ્રિઝમ જેને ધ્રુવક કહેવામાં આવે છે. તો નિકોલ પ્રિઝમમાંથી આ જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ તેમાંથી પસાર થઈને બહાર નીકળે ત્યારે તેમાંથી બહાર નીકળતા પ્રકાશના બધા જ કંપનો એક જ તળમાં જોવા મળે છે. આ રીતે તેના બધા જ કંપનો એક જ તળમાં જોવા મળે છે. કેવી રીતે? જેમ કે આપણે એક વાંસનો શું બનાવીએ? દરવાજો બનાવીએ. અહીંયા વાંસની બધી સ્ટીક મૂકી દઈએ આ રીતે, અને આ વાંસની સ્ટીક મૂકી બનાવ્યા પછી તેની ઉપરથી પ્રકાશ પસાર કરીએ. તો આ પ્રકાશ જ્યારે પસાર થશે વાંસની સ્ટીકમાંથી ત્યારે તમે જુઓ તો પ્રકાશ આમ સીધો આવતો દેખાશે એક જ લાઈનમાં. પહેલાં આખો રૂમમાં ભરાયેલો હતો પ્રકાશ, પણ પ્રકાશ હવે આમ કેવો આવશે? સીધી લાઈનમાં. તો એવું જ કાર્ય કરે નિકોલ પ્રિઝમ. એટલે એમાંથી અમુક પ્રકાશ દૂર થાય ને અમુક પ્રકાશ બહાર નીકળે. એ બહાર નીકળતો પ્રકાશ તેને કહેવામાં આવશે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. અને આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને ત્યાર પછી આપણે એવા કોઈ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી પસાર કરીએ, પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી
અત્યંત સંવેદનશીલ પદાર્થમાંથી આપણે એને શું કરીએ, પસાર કરીએ. તો આ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ પદાર્થમાંથી જ્યારે આ પ્રકાશ બહાર નીકળે ત્યારે આ પ્રકાશનું બે દિશામાં રોટેશન થઈ શકે છે, જમણી દિશામાં અથવા તો ડાબી દિશામાં. આના ઉપરથી આપણને બે પ્રકાશીય સમઘટકો મળતા હોય છે. અને જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરી શકે છે તે પદાર્થને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કોને કહીશું? તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એટલે કે જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે તેને કહેવામાં આવે છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. અને આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નું જો પદાર્થ વડે કોણાવર્તન જમણી દિશામાં થાય તો તે પદાર્થને આપણે ડેક્સ્ટ્રો સમઘટક કહેવામાં આવે છે. એટલે એને દક્ષિણ ભ્રમણીય સમઘટક પણ કહેવાય છે. કે જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી દિશામાં કોણાવર્તન કરે તેને દક્ષિણ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો સમઘટક કહે છે. તેને ડેક્સ્ટ્રો સમઘટક કહે છે. અને ડાબી દિશામાં કોણાવર્તન કરે, ડાબી દિશામાં કોણાવર્તન કરે તો તેને વામ ભ્રમણીય અથવા લીવો સમઘટક કહે છે. વામ ભ્રમણીય અથવા તેને લીવો સમઘટક કહેવામાં આવે છે. એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની મદદથી આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો બે પ્રકારના મળી શકે, એક દક્ષિણ ભ્રમણીય અને બીજો વામ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો. તો હવે આપણે આગળ જોઈશું કિરાલ કેન્દ્ર કોને કહેવાય તે. ચલો હવે આપણે કિરાલ કેન્દ્ર કોને કહેવાય. જેને કહેવામાં આવશે કાયરલ સેન્ટર. જેને શું કહેવામાં આવશે? કાયરલ સેન્ટર અથવા તો કિરાલ કેન્દ્ર કહેવામાં આવે છે. તો કિરાલ કેન્દ્ર કોને કહેવાય? sp3 સંકરણ ધરાવતા કોઈ પરમાણુ ઉપર 4 જુદા જુદા સમૂહ જોડાયેલા હોય તો તે એટમને કિરાલ કેન્દ્ર કહેવામાં આવે છે. કિરાલ કેન્દ્ર એટલે શું? કિરાલ કેન્દ્ર એટલે કે sp3 સંકરણ ધરાવતા sp3 સંકરણ ધરાવતા પરમાણુ પર
4 જુદા જુદા સમૂહ જોડાયેલા હોય તો તેને કિરાલ કેન્દ્ર કહે છે. તો તેને શું કહેવામાં આવશે? કિરાલ કેન્દ્ર કહેવામાં આવે છે. જેમ કે અહીં સી મૂકું છું, એની સાથે એ, બી, ડી અને ઈ. આ રીતે 4 જુદા જુદા એટમ જોડાય તો આનું સંકરણ sp3 છે અને તેની સાથે જોડાયેલા ચારે સમૂહ જુદા જુદા હોવાથી તેને કહેવામાં આવશે કિરાલ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કિરાલ કેન્દ્ર મતલબ કે અહીંયા સેન્ટરનો જે એટમ છે એ એટમ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને તેની સાથે જોડાયેલા ચારે સમૂહ જુદા જુદા હોય તો તેને કિરાલ સેન્ટર કહેવામાં આવે છે. અને જો કાર્બન ગોઠવાયેલો હોય તો તેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. તો કિરાલ કાર્બન કોને કહીશું? કે sp3 કાર્બન સાથે 4 જુદા જુદા સમૂહ જોડાયેલા હોય તો તેને કિરાલ કાર્બન કહે છે. એટલે કે અહીં પદાર્થની કાર્બનિક પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા માટે sp3 કિરાલ કેન્દ્ર ઉપર 4 એટમ હાજર હોય કે ગેરહાજર હોય તે પ્રકાશ ક્રિયાશીલતા માટે જરૂરી હોતું નથી. યાદ રાખજો શું કહેવા માંગુ છું કે કિરાલ સેન્ટરના એટમ સાથે 4 પરમાણુ હાજર હોય કે ગેરહાજર હોવાથી પ્રકાશના ક્રિયાશીલ ગુણધર્મ ઉપર કોઈ જ અસર થતી નથી. એટલે કે 4 એટમ હાજર જ હોવા જોઈએ તેવું જરૂરી નથી. પરંતુ જો અણુની અંદર એક કિરાલ કાર્બન આવેલો હોય તો તે કમ્પલસરી તે અણુ પ્રકાશ ક્રિયાશીલ જ બનતો હોય છે. આની ઉપર ગમે એટલા સમૂહ હાજર હોય કે ગેરહાજર હોય પણ જો અણુના સેન્ટરમાં કિરાલ કાર્બન હાજર હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ અણુ બનતો જ હોય છે. એટલે કે અહીં sp3 પરમાણુ પર sp3 સંકરણ ધરાવતા પરમાણુ પર 4 જુદા જુદા સમૂહ હાજર કે ગેરહાજર હોય તે હાજર કે ગેરહાજર હોય તેમની પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ પર કોઈ અસર થતી નથી. એટલે કે આ 4 હાજર હોય કે ગેરહાજર હોય પણ પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મ ઉપર કોઈ અસર થતી નથી. પરંતુ અણુમાં એક કિરાલ કાર્બન હોય તો તે અણુ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. પ્રકાશ ક્રિયાશીલ હોય જ છે. એટલે કે અણુની અંદર એક કિરાલ સેન્ટર એટલે કે એક કિરાલ કાર્બન હોવો જ જોઈએ તો જ તે અણુ પ્રકાશ ક્રિયાશીલ બનતો હોય છે.
પણ આની અંદર અહીં એક અપવાદ છે કે અણુની અંદર અપવાદ છે કે એક કિરાલ સેન્ટર હોવા છતાં પણ તે પ્રકાશ ક્રિયાશીલ નથી. એક અણુમાં એક કિરાલ કેન્દ્ર હોવા છતાં પણ તે પ્રકાશ ક્રિયાશીલ નથી. તૃતીયક એમાઇન. ચલો ઉપર લખીએ. અણુની અંદર એક કિરાલ સેન્ટર આવેલું હોય બરાબર, તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય જ, પણ એક અપવાદ છે અને તે અપવાદ છે તૃતીયક એમાઇન. N lone pair R dash R double dash R triple dash જે પ્રકાશ ક્રિયાશીલ નથી. જે પ્રકાશ ક્રિયાશીલ નથી. ક્લિયર? તો આની ઉપરથી હું એક ક્વેશ્ચન પૂછી શકું તમને કે જો અણુની અંદર એક કિરાલ કેન્દ્ર હોય તો તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે? હા કે નામાં આન્સર વિચારો. અણુમાં એક કિરાલ કેન્દ્ર હોય તો તે અણુ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે? તો આન્સર આવશે ના. કેમ? કારણ કે એક અપવાદ આવી ગયું. કયું અપવાદ આવી ગયું? તૃતીયક એમાઇન. તો અહીંયા ક્વેશ્ચન છે એક કે જો પદાર્થમાં એક કિરાલ કેન્દ્ર હોય તો તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો આ વિધાન સાચું કે ખોટું? ખોટું. આનો આન્સર રોંગ છે. કેમ? કારણ કે એક કિરાલ કેન્દ્ર કહ્યું છે અને એક કિરાલ કેન્દ્રમાં આ એક જ એવો અપવાદ છે કે જે પ્રકાશ ક્રિયાશીલ નથી. પણ આ જ ક્વેશ્ચન આ રીતે પૂછે કે જો પદાર્થમાં એક કિરાલ કાર્બન હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે? તો આન્સર શેમાં આવશે? હા. કેમ? કારણ કે અણુની અંદર જો એક કિરાલ કાર્બન આવેલો હોય તો એ કિરાલ કાર્બનને કારણે તે અણુ પ્રકાશ ક્રિયાશીલ બનતો જ હોય છે. ક્લિયર? તો આપણે કેટલાક કિરાલ કેન્દ્ર સૂત્ર શીખીએ અણુના, એના ઉદાહરણો જોઈએ. તો ફર્સ્ટ પહેલું તો કિરાલ કેન્દ્ર કોને કહેવાય? sp3 કાર્બન હોય અને એ sp3 કાર્બન પર ચારે સમૂહ જુદા જુદા જોડાયેલા હોય તો તેને કિરાલ કેન્દ્ર કહેવામાં આવે છે. અને એ કિરાલ કેન્દ્ર ઉપર એવું જરૂરી નથી કે કાર્બન જ હોવો જોઈએ. ક્લિયર? કેટલીક વખતે કિરાલ કાર્બન માટે એવું કહેવા ઉદાહરણ આપી દીધું હોય અને તમે શોધો છો કાર્બન, પણ વાસ્તવમાં ત્યાં કાર્બન નથી હોતો, બીજો કોઈ પણ એટમ હોઈ શકે, પણ એ એટમ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને તેની સાથે જોડાયેલા ચાર સમૂહ જુદા જુદા હોવા જોઈએ, તો તેને કહેવાય કિરાલ કેન્દ્ર કહેવામાં આવે છે. અને કાર્બન મૂક્યો હોય તો એને કહેવાય કિરાલ કાર્બન કહેવાય. સમજણ પડી? તો ચલો આપણે શીખીશું હવે એને. ચલો હવે આપણે કિરાલ કેન્દ્ર સૂત્ર શીખીશું. કિરાલ કેન્દ્ર અથવા કિરાલ કાર્બન. કન્ડિશન શું? sp3 સંકરણ હોવું જોઈએ અને તેની સાથે જોડાયેલા ચારે પરમાણુ જુદા જુદા હોવા જોઈએ, તો તેને કિરાલ કેન્દ્ર અથવા તો કિરાલ કાર્બન કહેવામાં આવે છે. નંબર 1 CH3
CHBr CH2 CH3. હવે આની અંદર કિરાલ કેન્દ્ર છે કે નહીં? તો કિરાલની શરત કાર્બન સાથે જોડાયેલા ચારે પરમાણુ જુદા જુદા હોવા જોઈએ. ફર્સ્ટ કાર્બન જોઈ લો. પહેલાં બે તમને શીખવાડીશ ઉદાહરણ, પછી ડાયરેક્ટ કિરાલ સેન્ટર ઉપર હાથ મૂકીશું. આ કાર્બન ઉપર કેટલા H? 3. sp3 સંકરણ 3H, કિરાલ કહેવાય નહીં. શરત શું? ચારે ચાર જુદા જુદા હોવા જોઈએ. આ કાર્બન જુઓ તો આ કાર્બન ઉપર બ્રોમો, મિથાઇલ, H અને આ આખો ભાગ ઇથાઇલ, ચારે ચાર સમૂહ કેવા મળ્યા? જુદા જુદા. માટે આ કહેવાય કિરાલ કેન્દ્ર. શું કહેવાય ને? કિરાલ સેન્ટર. આને કિરાલ સેન્ટર કહી શકાય નહીં. કેમ? કારણ કે આ કાર્બન ઉપર 2 H આવેલા. અહીંયા કેટલા H આવેલા? 3. ક્લિયર? બીજું ઉદાહરણ જોઈએ આપણે. બીજા ઉદાહરણની અંદર CH3 CHOH CHBr CH3. તો આની અંદર કિરાલ કાર્બન કેટલા? તો કિરાલ કાર્બન જોઈએ તો અહીંયા પહેલો કાર્બન કિરાલ છે? ના, કારણ કે ચારે ચાર સમૂહ કેવા જોઈએ? જુદા જુદા. પણ કેટલા સમૂહ છે? 3. આ કાર્બન ઉપર જોઈએ તો આ કાર્બનની શરૂઆતનો આ એક અલગ ભાગ એક સમૂહ કહેવાય, HOH અને આ CH3. માટે આ બનશે કિરાલ કાર્બન, આ પણ બનશે કિરાલ કાર્બન. ક્લિયર? કેમ? કારણ કે Br CH3H અને આગળનો એક ભાગ પણ આ કિરાલ કાર્બન નથી. તો આમાં CC સેન્ટર કેટલા? 1. આની અંદર કાયરલ સેન્ટર કેટલા? તો CC કેટલા થયા? 2. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ. ત્રીજા ઉદાહરણની અંદર OHBr. તો આની અંદર કિરાલ સેન્ટર કેટલા? તો આની અંદર કિરાલ સેન્ટર 0. કેમ 0? કારણ કે તમે જો અહીંયા આ ઇથાઇલ છે અને આ પણ શું છે? ઇથાઇલ છે. માટે આની અંદર કિરાલ સેન્ટર કેવું બની જાય? 0 બનતું હોય છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર 4. 1 2 3 4. ચલો અહીંયા મૂકી દઉં OHBr. તો આમાં કિરાલ કેન્દ્ર કેટલા? એક જ. કયું? તો જેની ઉપર OH અને Br જોડાયું છે તે. દેખીતી રીતે આ કયું ગ્રુપ છે? મિથાઇલ, OH, Br અને આ આખો ભાગ એક સમૂહ બને. એટલે આની સાથે જોડાતા ચારે સમૂહ કેવા છે? જુદા જુદા છે. માટે આને કહેવાય કિરાલ સેન્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી નંબર 5. CH3Cl. તો આની અંદર કિરાલ સેન્ટર કેટલા? તો કિરાલ સેન્ટર નક્કી કરવા માટે પહેલા તો જોઈ લઈએ કે આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે? યસ, sp3 સંકરણ છે. હવે આ કાર્બન ઉપર આપણે H નથી લખતા તો આનો H આ રીતે હશે. ક્લિયર? તો હવે ચેક કરવાનું કે બાકીના 2 સમૂહ કેવા છે. તો અહીં સાયક્લિક રચનાની અંદર કિરાલ નક્કી કરવા માટે તમારે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જોવું પડે છે. ક્લોકવાઇઝમાં આપણે શરૂઆત કરીએ તો અહીંયા નંબર 1 2 3 4 5 6. તો નંબર 1 પછી નંબર 2 ઉપર શું આવ્યું? Cl. ઓકે. હવે હું અહીંયાથી એન્ટીમાં જાઉં તો નંબર 1 નંબર 2 શું છે? CH2. તો ડિફરન્ટ ગ્રુપ બન્યા કહેવાય. અલગ ગ્રુપ બની ગયું આના ઉપર. કયું ગ્રુપ બન્યું? એક મિથાઇલ હાઇડ્રોજન, પછી આ CHCl અને આ CH2. માટે આ બનશે કિરાલ સેન્ટર. શું બનશે? કિરાલ સેન્ટર. હવે આ બાજુથી આની વાત કરીએ તો આની ઉપર એક Cl છે, આની અંદર એક H છુપાયેલો હોય પાછળ. તો 2 તો સમૂહ થઈ ગયા. હવે આપણે એન્ટીમાં જઈએ તો 1 2 ઉપર શું આવ્યું? મિથાઇલ ગ્રુપ આવ્યું. હવે ક્લોકમાં જવું તો શું આવે? CH2. એટલે અહીં તમારે જે કિરાલ કાર્બન શોધવું હોય ત્યાંથી તમારે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ જવાનું. અને બંને બાજુથી એન્વાયરમેન્ટ સરખું હોવું જોઈએ. બંને બાજુથી પરમાણુ કેવા મળવા જોઈએ? સરખા. તો તેને કિરાલ કહેવાય નહીં.
ક્લિયર? પણ જો એન્વાયરમેન્ટ તમને એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ જુદા જુદા મળે તો તે સેન્ટર કિરાલ સેન્ટર કહેવામાં આવે છે. તો આનું સીસી કેટલું હતું? 1. આનું સીસી કેટલું છે? તો આનું કિરાલ સેન્ટર 2 છે. આનું કિરાલ સેન્ટર કેટલું છે? 2. તો અહીંયા નંબર 6. બીજું એક ઉદાહરણ જોઈએ. એમી. તો આમાં કેટલા કિરાલ સેન્ટર? તો sp2 કાર્બન ઉપર કિરાલ સેન્ટર મળે નહીં. અહીંયા આપણે જોઈએ તો આની અંદર કિરાલ સેન્ટર બને છે કે નહીં? તો આની પાછળ એક H છુપાયેલો હોય એને બહાર કાઢી લીધો તો 2 સમૂહ મળ્યા કાર્બન ઉપરના. હવે બાકીના 2 સમૂહ શોધવા છે, સરખા છે કે જુદા જુદા? તો એના માટે હું જઈશ એન્ટી ક્લોકમાં. એન્ટી ક્લોકમાં જઉં તો CH2 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 CH ડબલ બોન્ડ CH. એટલે અહીંયાથી CH2 થી શરૂઆત થઈ. હવે ક્લોકવાઇઝમાં જઉં તો શરૂઆત ક્યાંથી થાય? CH2 ડબલ બોન્ડ CH2. એટલે અહીંયાથી બંને બાજુ સમૂહ જુદો જુદો મળે છે, માટે આ કિરાલ બનશે. માટે આનું કિરાલ સેન્ટર કેટલું થયું? 1. ત્યાર પછી નંબર 7. BrCl BrCl OH CH3 ethyl તો કેટલા કિરાલ સેન્ટર આમાં? તો ચલો શરૂઆત કરીએ. આ કાર્બન તો બધી બાજુ એન્વાયરમેન્ટ અલગ અલગ છે. જુઓ CH3Cl માટે આ કિરાલ સેન્ટર 1, આ બીજું કિરાલ સેન્ટર, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. હજી દેખાય બીજા કિરાલ સેન્ટર? આ કાર્બન જોઈ લો. આની ઉપર શું હોય? H હશે ફક્ત. શું હશે? H. તો જુઓ અહીંયાથી આ સમૂહ ઉપરથી H, તો આ બાજુથી એક અલગ સમૂહ OH વાળો, આ બાજુથી કયો સમૂહ આવ્યો? Br વાળો, અને ઉપરથી અલગ આવ્યો સમૂહ. માટે આ સેન્ટર પણ શું બને? કિરાલ સેન્ટર. આ પણ શું બને? કિરાલ સેન્ટર. આ પણ કિરાલ બને, કારણ કે નાઇટ્રોજન sp3 સંકરણ ધરાવે. બરાબર? એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં આપણે કોઈ લેવા દેવા નથી, પણ કિરાલ સેન્ટર છે. તો કિરાલ સેન્ટર કેટલા થયા? તો CC સેન્ટર થયા 1 2 3. અને આ કાર્બન પણ ખરો, આ કાર્બન પણ કિરાલ બને. તો 1 2 3 4 5 6 7 8, અને નાઇટ્રોજન ઇન્ક્લુડ કરીએ તો 9 કિરાલ કેન્દ્ર. પણ કિરાલ કાર્બન કયા છે? તો આને કાઢી નાખીએ તો કેટલા થયા? ટોટલ 8. કેટલા કિરાલ કાર્બન? 8 કિરાલ કાર્બન બને છે. ક્લિયર? તો હવે તમને કોઈ પણ પદાર્થ આપે તો કિરાલ કાર્બન શોધતા આવડશે. ધારો કે તમને કોઈ ક્વેશ્ચન આ રીતે મૂકી દીધો કે CH3 CH2 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 CH3. હવે ક્વેશ્ચન પૂછે કે આપેલા બંધારણીય સૂત્રમાંથી કેટલા કાર્બન કિરાલ બની શકે? કેટલા કાર્બન કિરાલ બની શકે? તો શું કરવાનું? પહેલો ને છેલ્લો તો કાઢી જ નાખો. શક્યતાઓ અહીંયા શોધવાની. બરાબર? ધારો કે હું અહીંયાથી એક H ઓછો કરી દઉં અને એક સમૂહ મૂકી દઉં ગમે તે. તો જો શું રહ્યું? CH3, અહીંયા કોઈ ગ્રુપ મૂકી દીધું અનનોન, તો બાકીનો આ ભાગ બન્યો. તો આ શું બની ગયું? કિરાલ સેન્ટર બને કાર્બન. કયા નંબરનું? 1 2 3 4 5 and 6. તો સેકન્ડ કાર્બન કિરાલ બને. થર્ડ માટે વિચારું તો થર્ડમાંથી એક H કાઢી નાખું અને તેના ઉપર મૂકી દઉં, કોઈ ગ્રુપ મૂકી દઉં. હવે ચેક કરું, આ ગ્રુપ અલગ જ છે. બરાબર? અલગ જ ગ્રુપ, ડિફરન્ટ. તો GH
ઇથાઇલ અને પ્રોપાઇલ માટે ત્રીજો કાર્બન પણ શું બનશે? કિરાલ સેન્ટર બનશે. ચોથા કાર્બનની વાત કરું તો ચોથા કાર્બન ઉપર કોઈ ક્રિયાશીલ સમૂહ મૂકી દઉં તો તે પણ શું બને? કિરાલ સેન્ટર બની શકે. આ જ પ્રમાણે પાંચમા કાર્બન ઉપર મૂકું તો પણ તે કિરાલ સેન્ટર બની શકે છે. આ ઇમેજ કરવાનું. તો તમને અહીંયાથી કુલ કેટલા કિરાલ સેન્ટર મળી શકે? તો કુલ કિરાલ તમને 4 કાર્બન મળી શકે. ચલો હવે આપણે જોઈએ ખાસ અગત્યનો મુદ્દો કિરાલિટી. કિરાલિટી એટલે શું? પણ કિરાલિટી સમજતા પહેલા આપણે અકિરાલ એટલે શું? અકિરાલ એટલે કે જે કિરાલ નથી તેને કહેવાય અકિરાલ કહેવાય. જે કિરાલ નથી તેને કહેવાય અકિરાલ. અકિરાલ મતલબ કે જેના આપણે બે ભાગ પાડીએ અને એ બંને ભાગ એ પૂરેપૂરા એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય તો એને કહેવાય અકિરાલ. જેમ કે આ ચોક છે, આ ચોકને હું વચ્ચેથી સ્લાઇસ કરી દઉં, આમ કટ મારી દઉં તો ચોકના બે ટુકડા થઈ જશે અને એ બે ટુકડાને ફરીથી આમ મૂકી દઉં ભેગા કરીને તો બે સેમ જ થઈ ગયા. એકબીજા ઉપર કેવા ગોઠવાયા? પૂરેપૂરા બંધ બેસતા. જેમ કે બોર્ડને વચ્ચેથી બે ટુકડા કરી દઉં તો એને પ્રતિબિંબ લઉં તો પ્રતિબિંબ એકબીજા ઉપર પૂરેપૂરું સુધી જાય, બંધ બેસતું થાય. ક્લિયર? જેમ કે અહીંયા આપણે ગ્લાસ લઈએ પાણીનો અને પાણીના ગ્લાસના વચ્ચેથી બે ટુકડા કરી દઈએ તો એ ગ્લાસના બે ટુકડા પણ એકબીજા ઉપર શું થાય? બંધ બેસતા ગોઠવાઈ જાય. ઘણી એવી વસ્તુઓ છે. કેટલાક અંગ્રેજી શબ્દો પણ એવા છે. જેમ કે હું એનું પ્રતિબિંબ લઉં તો એ જ દેખાશે, ઓનું પ્રતિબિંબ લઉં તો ઓ જ દેખાય, એમનું પ્રતિબિંબ લઈએ તો એમ દેખાય. ક્લિયર? એટલે કે અહીં કોઈ અણુના બે ટુકડા કરવામાં આવે અને એ બે ભાગ કરતા એમના પ્રતિબિંબ મળે એ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાઈ જાય તો તેને કહેવામાં આવશે અકિરાલ પદાર્થ કહેવામાં આવે છે. અકિરાલ પદાર્થ એટલે કે કોઈ અણુના આપણે એવી રીતે બે ભાગ પાડીએ અને એ બે ભાગ પાડતા તે એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય તો તેને કહેવામાં આવે છે અકિરાલ પદાર્થ કહેવામાં આવે છે. તો કિરાલિટી માટે આનાથી થોડુંક વિરુદ્ધ વિચારવાનું. અણુના બે ભાગ પાડી શકાય પણ એ બે ભાગ પાડ્યા પછી તેના પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય નહીં તો તેને કહેવામાં આવે છે કિરાલિટી. કિરાલિટી મતલબ કે અણુને બે ભાગમાં વહેંચી શકાય અને વહેંચ્યા પછી તેના આપણે પ્રતિબિંબ લઈએ અને એ પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય નહીં તો તેવા પદાર્થને કિરાલ પદાર્થ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે કે પદાર્થની અંદર આપણે એવું કહ્યું કે કિરાલ કેન્દ્ર હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, પણ કિરાલ કેન્દ્ર હોય અને કિરાલિટી હોય તો તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. આપણા જોડે એવા કેટલાય ઉદાહરણો છે. કિરાલ કેન્દ્ર હોય પણ કિરાલિટી ના હોય, કિરાલ કેન્દ્ર હોય પણ કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે નહીં. બીજું જે આપણા જોડે કે કિરાલ કેન્દ્ર ગેરહાજર હોય પણ કિરાલિટીનો પણ ગુણધર્મ જોવા મળે છે. સમજણ પડી? એટલે કિરાલિટી એ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા માટે એ જરૂરી છે. જો પદાર્થમાં પ્રકાશ કિરાલિટી ન હોય તો આપણને પ્રકાશ ક્રિયાશીલતા પદાર્થમાં જોવા મળે નહીં. તો કિરાલિટી માટે ફર્સ્ટ
અણુ બે ભાગમાં વહેંચી શકાય, બે ભાગ અણુને બે ભાગમાં વહેંચી શકાય તેવો હોવો જોઈએ, અને નંબર 2 અણુના આ બંને ભાગના પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતા ન હોય તો તેને કિરાલિટી કહેવામાં આવે છે. એટલે બે શરતોમાંની બીજી શરત જો ફૂલફિલ થાય, બીજી શરત સંતોષાય તો ઓટોમેટિક પહેલી શરત સંતોષાવાની જ છે. જો બીજી શરત સંતોષાય નહીં, પ્રતિબિંબ બંધ બેસતું ગોઠવાઈ જાય તો સીધો શું બની જાય? અકિરાલ. કિરાલ અને અકિરાલમાં બંનેની વચ્ચે આટલો જ તફાવત છે કે બંનેમાં અણુના બે ટુકડા, બે ભાગ પાડવાના જ છે. એની અંદરથી એવો સ્લાઇસ મારવાનો સમતલ વડે કે એના બે ભાગ થાય અને એ બે ભાગના પ્રતિબિંબ લેવામાં આવે, અને એ જો પ્રતિબિંબ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસતા ન હોય તો તેને કહેવાય કિરાલ, અને બંધ બેસતા હોય તો તેને કહેવામાં આવશે અકિરાલ કહેવામાં આવે છે. બીજા કેટલાક મુદ્દા અહીંયા નોંધ તરીકે લખી દઈએ, પછી આપણે વધારે સમજીએ કિરાલિટીનું. કે અહીં કિરાલ કેન્દ્ર હોય, અણુમાં કિરાલિટી હોય તો તે અણુ પ્રકાશ ક્રિયાશીલ જ હોય. અણુ કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ જ હોય. નંબર 1. નંબર 2, કિરાલ કેન્દ્ર હોય પણ અણુમાં કિરાલિટી ન હોય તો તે અણુ પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. ત્રીજું, કિરાલ કેન્દ્ર ગેરહાજર હોય, કિરાલ કેન્દ્ર ન હોય પણ અણુમાં કિરાલિટી હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો તે અણુ કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ. એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા માટે અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે અણુની પ્રકાશ ક્રિયાશીલતા માટે કિરાલિટી હોવી જરૂરી છે. એકલું કિરાલ કેન્દ્ર આપવાથી અણુ પ્રકાશ ક્રિયાશીલ બને નહીં, એમાં કિરાલિટી હોવી જોઈએ. હવે કિરાલિટીની આપણે વાત કરતા હતા કે પ્રતિબિંબ બંધ બેસતું હોવું જોઈએ નહીં. જેમ કે આ બે હાથ છે, હવે આ બે હાથ એકબીજા ઉપર આ રીતે હું ગોઠવણી કરું તો પૂરેપૂરા બંધ બેસતા ગોઠવાના છે? ના.
ક્લિયર? આ રીતે ગોઠવણી કરું તો પણ બંધ બેસતા ગોઠવાતા નથી, આ રીતે ગોઠવણી કરું તો પણ ગોઠવાતા નથી. એટલે અહીં ગમે તે રીતે આ હાથને હું બંધ બેસતો ગોઠવવાનો પ્રયત્ન કરું તો ગોઠવાતો નથી, તો આ ગુણધર્મને કહેવાય કિરાલિટી. જેમ કે ડાબા પગના બૂટ અને જમણા પગનો બૂટ, બંને બૂટને તમે મૂકી દો પાસે, શેપ ઉપરથી ખબર પડે એકબીજા પર બંધ બેસતા ગોઠવાતા નથી. અને એક્સપેરિમેન્ટ કરવો હોય તો ગમે તે બૂટ લઈને વચ્ચેથી કાપી નાખજો, ડાબી સાઈડનું પગ બૂટ લઈને કાપી નાખજો અને પછી એને બંધ બેસતો ગોઠવવાનો પ્રયત્ન કરજો. ખરા કરતા નહીં એવું બંધ બેસતું થશે જ નહીં. એટલે જેની અંદર બંધ બેસતું ગોઠવણી થતી ન હોય તો તેને કહેવામાં આવે છે કિરાલ પદાર્થ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ લેક્ટિક એસિડ દ્વારા. કેવી રીતે કે લેક્ટિક એસિડ એટલે COOH, OH, H અને આ CH3. આને ડી-લેક્ટિક એસિડ કહેવાય. શું કહેવામાં આવે? ડી-લેક્ટિક એસિડ. બધું ડીપમાં ભણીશું આને ડી અને એલ કેમ કહ્યા એ બધું. આનું પ્રતિબિંબ લઉં તો અહીંયા OH, H, COOH, CH3. આ બનશે એલ-લેક્ટિક એસિડ. હવે આપણને પૂરેપૂરી સમજ પડશે આની અંદર કે પ્રતિબિંબ બંધ બેસતું ગોઠવા છે કે નહીં. પહેલું તો આ કાર્બન કયું સંકરણ ધરાવે? sp3. યાદ રાખો કિરાલિટી માટે કાર્બન sp3 હોવો જોઈએ. એટલે અણુ કેવો છે? બિન સમતલીય. સમતલીય અણુની અંદર કિરાલિટી ના જોવા મળે. કેમ? કારણ કે સમતલીય અણુની અંદર બધા જ પરમાણુ એક જ સમતલમાં આવેલા હોય છે. ક્લિયર? જ્યારે અસમતલીય અણુમાં પરમાણુ એ એક જ સમતલમાં હોતા નથી. એટલે આનું સંકરણ કયું છે? sp3 છે. ક્લિયર? તો આજે બંધારણ રજૂ કર્યું હતું એ બંધારણને આગળ આપણે જોઈશું. ફિશર નામના વૈજ્ઞાનિકે આ બંધારણ માટે એક રજૂઆત કરી જેને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે. ફિશરે એવું કહ્યું હતું કે આડી લાઈનમાં જે પણ ઘટકો હોય છે એ આડી લાઈનમાં રહેલા ઘટકો એ વેજ તરફ હોય છે. કઈ બાજુ માનવાના? વેજ તરફ. વેજ તરફ મતલબ શું? કે એ તમારી તરફ બહાર આવે. કેવા આવશે? તમારી તરફ. અને બાકીના ઊભી લાઈનમાં જે છે એને ડેશ પર મૂકવા. ક્યાં મૂકવાના? ડેશ પર. ડેશ પર મતલબ શું? એને પાછળની બાજુએ મૂકી દો. બોર્ડની શું મૂકવાનું? પાછળની બાજુએ. સમજી ગયા તમે? શું કહેવા માંગુ કે અહીંયા જે OH અને H છે, OH અને H તમારી તરફ છે, જે ઊભી લાઈનમાં જે છે એ ક્યાં છે? પાછળની તરફ છે. હવે આનું પ્રતિબિંબ લો, ઇમેજ કરો, શું થશે? તો જે પાછળવાળા હતા એ ક્યાં આવી જશે? આગળ આવી જશે. અને આગળવાળા ક્યાં જતા રહેશે? પાછળ. એટલે પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતું ગોઠવાયું ના. કેમ? બંધ બેસતું ત્યારે ગોઠવાય આગળવાળો આગળ ઉપર ગોઠવાય, પાછળવાળો પાછળ ઉપર ગોઠવાય. પણ ફિશરે આ જે રજૂઆત કરી હતી એને આપણે ડીપમાં ભણીશું આગળ, પણ એના સમજવા માટે આપણે ઉપયોગ કર્યો કે અહીંયા જે વેજ તરફના બે પરમાણુ છે અને પાછળના બે ડેશ તરફના એ, હવે એનું હું પ્રતિબિંબ લઉં તો એ પ્રતિબિંબ એકબીજા ઉપર પૂરેપૂરું બંધ બેસતું ગોઠવાતું નથી. માટે લેક્ટિક એસિડ શું કહેવાય? કિરાલ કહેવામાં આવે છે. અને લેક્ટિક એસિડની અંદર એક કાર્બન એવું કહેવાય કે અણુની અંદર ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન અથવા એક કિરાલ સેન્ટર અપવાદરૂપ તૃતીય કેમાઇનની વાત કરતા ઓછામાં ઓછું એક કિરાલ કાર્બન આવેલો હોય તો તેમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે. અણુમાં શું જોવા મળશે? કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે. તો આવી રજૂઆત પદાર્થની અંદર કિરાલિટી શબ્દ ક્યાંથી આવ્યો? તો આનો ઇતિહાસ છે કે લુઈસ પાસ્ચર નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. લુઈસ પાસ્ચર જેને હડકવાની રસીની શોધ કરી હતી. લુઈસ પાસ્ચર આઈ થિંક જર્મનનો હતો લગભગ. તો લુઈસ પાસ્ચર એ એના પિતાની કેમિસ્ટની દુકાન હતી એટલે હંમેશા એના પિતાની દુકાન ઉપર કેમિસ્ટની દુકાને જાય. અને એની બાજુમાં હતો એક બ્લેકસ્મિથ હતો એટલે લુહાર હતો. અને ગામમાં એવી પ્રથા હતી કે જ્યારે કોઈ કૂતડું કહી રહે તો એ લુહાર જોડે લઈને આવે. અને લુહાર શું કરે? ગરમ લાલ ચોર કરેલો સળિયો હોય, જ્યાં કૂતરોએ
બાઇટ કર્યું હોય એના ઉપર લાલચોળ ગરમ કરેલો સળિયો ચાંપી દે. અને લુઈસ પાસ્ટર નાના હતા ત્યારે એ બધું જોઈ રહેતા હતા અને એમને એ બધું સહન ના થયું કે આ ખોટી રીત છે. એટલે લુઈસ પાસ્ટર જ્યારે મોટા થયા ત્યારે અહીં એમને હડકવાની રસી શોધી. બહુ જ મહાન માણસ કહેવાય એટલા માટે કે એ રસીની એમને પેટન્ટ કરાવી ન હતી, એને પબ્લિક માટે સાર્વજનિક આપી દીધી. પણ અત્યારે કેટલીક લે ભાગુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ચોર કંપનીઓ કહેવાય, એની પેટન્ટ બનાવડાવે. પણ મેન હકદાર કોણ હતો? લુઈસ પાસ્ટર હતો. પછી લુઈસ પાસ્ટર ત્યાં હડકવાની રસી શોધ કર્યા પછી ત્યાંથી એ નીકળી ગયા અને અમેરિકા પહોંચી ગયા. અને અમેરિકામાં પહોંચ્યા પછી એમને વધારે કેમિસ્ટ્રી પ્રત્યે ઉત્સાહ જાગ્યો. અને એમાંય પાછો એમના મગજમાં વિચાર સૂજ્યો કે હું ભણીશ, અભ્યાસ કરું તો શાના ઉપર કરું? તો એમને વિચાર આવ્યો હું ક્રિસ્ટલ ઉપર અભ્યાસ કરું, સ્ફટિકમય પદાર્થો ઉપર. અને એ સ્ફટિકમય પદાર્થોના અભ્યાસ કરવા માટે એ વખત ક્રિસ્ટલોમીટર નામનું સાધન વપરાતું. અને ક્રિસ્ટલોમીટર એ તાર બહુ જ ઓલ્ડ સાધન થઈ ગયું, એનો ઉપયોગ નહીં થતો, બરાબર. તો એ સાધનની મદદથી એ શું કરતા હતા કે પદાર્થ લે અને એ પદાર્થને જો ક્રિસ્ટલોમીટર સાધન મૂકી અને પછી એની મદદથી અવલોકન કરે કે પદાર્થની અંદર કે કાર્બનથી જોડાયેલા પરમાણુ જે છે એ પરમાણુની કાર્બનના સેન્ટરથી પરમાણુ કેટલા અંતરે આવેલા છે, કઈ દિશામાં ગોઠવણી પામેલો છે, એવો એ અભ્યાસ કરતા હતા. અને એ અભ્યાસ કરતી વખતે એમને એક વખતે ટાર્ટ્રિક એસિડનો પોટેશિયમ સોલ્ટ લીધેલો. ટાર્ટ્રિક એસિડનો શું લીધેલો? પોટેશિયમ સોલ્ટ. એટલે ટાર્ટ્રિક એસિડનું બંધારણ આ રીતે કે COOH OH OH ટાર્ટ્રિક એસિડ COOH OH OH અને COOH. તેમને ટાર્ટ્રિક એસિડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ટાર્ટ્રિક એસિડનો પોટેશિયમ સોલ્ટ બનાવ્યો. અને એ પોટેશિયમ સોલ્ટ બનાવ્યા પછી તેમને એક ક્રિસ્ટલોમીટર સાધનની અંદર અવલોકન કર્યું. તો અવલોકન કરતાં તેમને કંઈક નવું જ દેખાયું. એમને એવું દેખાયું કે અહીં ટાર્ટ્રિક એસિડના કેટલાક ઘટકો છે એ આ રીતે ગોઠવણી દર્શાવે, આ ખાલી રેન્ડમલી દોરેલું છે, અને કેટલાક ટાર્ટ્રિક એસિડના ઘટકો છે આ રીતે ગોઠવણી દર્શાવે. એટલે કે એમના જે પ્રતિબિંબ હતા એ પૂરેપૂરા એકબીજા સાથે બંધ બેસતા ગોઠવાતા દેખાયા નહીં. એટલે એમના મગજમાં સૂજ્યું કે આમાં કંઈક છે. તો આમને શું કર્યું? મેગ્નેટિક ગ્લાસ લીધો, ક્રિસ્ટલોમીટર સાધનની અંદર અવલોકન કરતા જાય અને આવા જે પાર્ટિકલ હતા એ પાર્ટિકલને ચીપિયા વડે પકડીને એમને અલગ કર્યા. ટાઇની પાર્ટિકલ જેને આપણે જોઈ પણ ના શકીએ તેવા જે હતા ક્રિસ્ટલ એમને પકડીને અલગ કર્યા. અને પકડીને અલગ કરીને મહિનાઓ સુધી એમને પ્રેક્ટિસ કરી હશે છૂટા પાડવાની, બરાબર. અને એ અલગ કર્યા પછી એ બંને પદાર્થોનું એમને પાણીમાં દ્રાવણ બનાવ્યું. હવે પાણીમાં દ્રાવણ બને તો ક્રિસ્ટલ ઓગળી ગયો. ક્રિસ્ટલ એટલે સ્ફટિકમય પદાર્થ. સ્ફટિકમય પદાર્થ ઓગળી ગયો તો હવે શું થાય? એનો ગુણધર્મ ગુમાવવો જોઈએ. પણ એક દ્રાવણ બનાવ્યું પાણીમાં, અને પાણીમાં દ્રાવણ બનાવીને પછી એનું અવલોકન કર્યું તો તેમને એવું જોવા મળ્યું કે આ પ્રકારનો આકાર ધરાવતા જે હતા એને પાણીમાં નાખીને અવલોકન કર્યું તો જોવા મળ્યું કે અહીં આ જે પ્રકાશ છે સીધી લાઈનમાં જવો જોઈએ એની જગ્યાએ પાણીમાંથી બહાર નીકળ્યો ત્યારે તેને વળાંક લઈ લીધો. એ જ પ્રમાણે આ પદાર્થ માટે દ્રાવણ બનાવીને તેમને અવલોકન કર્યું તો તે પાણીમાંથી પ્રકાશ બહાર નીકળ્યો એટલે અહીંયાથી કંઈક પ્રકાશનું વિચલન જોવા મળ્યું. ત્યારથી અહીં અવકાશીય રસાયણ વિજ્ઞાનની શરૂઆત થઈ. એટલે સ્ટીરિયો કેમિસ્ટ્રીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? લુઈસ પાસ્ટરને ઓળખવામાં આવે. લુઈસ પાસ્ટરે આ અવલોકન ઉપરથી એમને એવું તારણ આપી દીધું અને એમની જે નોટ્સ બનાવતા હતા, જર્નલ બનાવતા, એમાં રજૂઆત કરી કે અહીં પ્રકાશીય કંઈક ગુણધર્મો અણુમાં હોવા જોઈએ. અને ત્યાંથી સ્ટીરિયો કેમિસ્ટ્રીની શું થઈ? શરૂઆત થઈ. તો આપણે કિરાલિટીની વાત કરીએ તો કિરાલિટી તો તમને ખબર પડી ગઈ.
જેને આપણે લુઈસ પાસ્ટરે આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે એના પ્રતિબિંબ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસતા ગોઠવાતા ન હતા, માટે તે પદાર્થોને આગળ જતાં શું કહેવામાં આવ્યું? કિરાલ પદાર્થો કહેવામાં આવ્યા. અને આ ગુણધર્મને કહ્યું કિરાલિટી, કે જેના પ્રતિબિંબ પૂરેપૂરા બંધ બેસતા ગોઠવાતા ન હોય તો તેને કહેવામાં આવે છે કિરાલિટી. તમે દર્પણ આગળ જઈને ઊભા રહેજો તો તમને દેખાશે ડાબો હાથ જમણો દેખાશે અને જમણો હશે એ ડાબો દેખાય. પૂરેપૂરું બંધ બેસતું દેખાતો નથી. જો બંધ બેસતું દેખાય તો સમજી લેવાનું તમે પ્રેતાત્મા છો.